કેમ છો બધા? મજામાં ને? તો લાસ્ટ લેક્ચરમાં આપણે જે ફર્સ્ટ ચેપ્ટર હતું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એની થિયરી પૂરી કરી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું પૃષ્ઠ વિતરણ હોય એના લીધે વિદ્યુત ક્ષેત્રના સૂત્રની તારવણી કરી, સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. પછી જો કોઈ ગોળીય પૃષ્ઠ પર વિદ્યુત ભારનું વિતરણ થયેલું હોય તો એ ગોળીય પૃષ્ઠ પર જે વિદ્યુત ભારનું વિતરણ થયેલું છે એના લીધે ગોળાની બહાર આવેલા કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે, તો એ આપણને મળ્યું હતું Q/4πε0r², એટલે કે KQ/r² જેટલું. જે આપણને એમ કહેતું હતું કે આનો મતલબ આપણે એવો લઈ શકીએ કે ગોળાની બહારના કોઈ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર આપણે એ રીતે મેળવી શકીએ જાણે ગોળા પરનો બધો જ વિદ્યુત ભાર એના કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો હોય. તો આ આપણને ગોળાની બહારના બિંદુએ વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરી હતી આપણે. પછી ગોળાની અંદરના કોઈ બિંદુએ આપણે વાત કરી હતી, તો કે ગોળાની અંદરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર આપણને 0 મળશે. યાદ છે ને? તો આવી રીતે આપણે વિદ્યુત ભારોનું વિતરણ, પેલું સતત વિતરણમાં આપણે પહેલું વાત કરીએ તો એક પરિમાણ એટલે કે તાર, દ્વિપરિમાણ એટલે કે પૃષ્ઠ, અને ત્રિપરિમાણ એટલે કે ગોળો. તો એ બધા જ પ્રકારના વિદ્યુત ભાર વિતરણના લીધે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે એના સૂત્રની આપણે ચર્ચા કરી હતી. બરોબર? તો હવે થિયરી પૂરી થઈ છે, આપણે વધશું આગળ દાખલાઓમાં એટલે કે સ્વાધ્યાય પર. તો સ્વાધ્યાયમાં પહેલેથી શરૂઆત કરીએ તો પહેલો દાખલો છે આપણી પાસે, રકમ આપણી સામે છે કે 2 × 10⁻7 કુલમ અને 3 × 10⁻7 કુલમ વિદ્યુત ભાર ધરાવતા અને એકબીજાથી હવામાં 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુત ભારિત ગોળાઓ વચ્ચે કેટલું બળ લાગે. હવે આપણી પાસે કુલમનો નિયમ છે કે Q1Q2/r². તમને બે વિદ્યુત ભાર આપ્યા છે, 2 × 10⁻7 અને 3 × 10⁻7. બે વચ્ચેનું અંતર પણ 30 સેન્ટીમીટર આપેલું છે. તો કુલમના નિયમમાં આપણે એનો જવાબ કિંમત મૂકી દઈએ એટલે જવાબ મળી જશે. તો કે Q1Q2/r²માં K એટલે કે કુલમ અચળાંક મૂલ્ય ખ્યાલ છે આપણને 9 × 10⁹. પેલો વિદ્યુત ભાર કીધો 2 × 10⁻7, બીજો વિદ્યુત ભાર કીધો 3 × 10⁻7, અને છેદમાં અંતર કીધું છે 30 સેન્ટીમીટર. હવે 30 સેન્ટીમીટર એટલે 30 × 10⁻2. તો ગણતરી કરશું તો 10ની ઘાતની જ વાત કરીએ આપણે. બરોબર? તો 10⁻7 ને -7 એ થશે -14. બરોબર? તો અંશમાં 10⁹ છે જ. બરોબર? 10⁹ ગુણાકારમાં થશે 10⁻7 ને -7 એટલે 10⁻14, છેદમાં 10⁻2 એટલે 10⁻4. હવે આ જે છેદવાળા -4 છે એ અંશમાં જાય તો પ્લસ થઈ જશે. તો આ રે છે 10⁹, 10⁻14 હતી અને એમાં +4 થઈ જશે, -4 છેદવાળા અંશમાં આવી જાય. તો એનો મતલબ આ વધશે 10⁹ ગુણાકારમાં 10⁻10. એટલે આનો જવાબ આવશે 10ની ઘાતમાં વાત કરીએ તો 10⁻1. બરોબર? અને 54/900 લખશું આપણે તો એ થશે 0.06. એટલે ઘાતની ચર્ચા ઓલરેડી આપણે કરી લીધી 10⁻1 અને 54/900 થશે 0.06. તો પોઈન્ટને બે વખત જમણી તરફ ખસેડીએ તો 10⁻2 લખવી પડે. હવે 10⁻1 ઓલરેડી છે અને -2 આવે એટલે 10⁻3 થઈ. તો આપણને જવાબ મળશે 6 × 10⁻3 ન્યૂટન, જે કુલંબીય બળનું જવાબ છે. હવે અહીંયા આપણને વિદ્યુત ભારના પ્રકાર છે એ સમાન કીધા છે, 2 × 10⁻7 અને 3 × 10⁻7. એનો મતલબ બે ધનભાર છે. તો ધન અને ધનભાર એકબીજાને અપા કરશે. તો એનો મતલબ આ જે
6×10⁻³ ન્યૂટન જવાબ મળ્યો છે એ અપાકર્ષી પ્રકારનું બળ સૂચવે છે. તો આ થયો આપણો પેલા દાખલાનો જવાબ. આગળ વધીએ તો જે બીજો દાખલો છે એ શું કહે છે તો કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. હવે આ કેસમાં તમને બે વિદ્યુત ભારોના મૂલ્ય આપેલા છે, એક ધન છે અને એક ઋણ છે. એક છે 0.4 માઇક્રોકુલમ, બીજું છે -0.8 માઇક્રોકુલમ. હવે બે વચ્ચેનું અંતર નથી આપ્યું પણ બે વચ્ચે લાગતું બળ આપી દીધું છે 0.2 ન્યૂટન. તો પેલો પ્રશ્ન જ તમને એમ પૂછ્યો છે કે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું હશે. તો પાછું કુલમના નિયમ ઉપરથી આપણે કુલંબીય બળના સૂત્ર F = kq1q2/r² માં Fનું મૂલ્ય 0.2 છે, K ખ્યાલ છે, Q1 ખ્યાલ છે, Q2 ખ્યાલ છે, ખાલી અજ્ઞાત આવશે R. તો R ને સૂત્રનો કરતા બનાવીએ તો r² બરાબર થશે kq1q2/F. હવે K નું મૂલ્ય 9×10⁹, Q1 તો કે 0.4×10⁻6, Q2 તો કે 0.8×10⁻6 અને બે વચ્ચે બળ લાગે છે 0.2 ન્યૂટન, તો છેદમાં 0.2. હવે આ થશે સાદુરૂપ આપીએ તો 2.88×10⁻3. જેમ આપણે દર વખતે કરીએ છીએ એમ ઘાતની ગણતરી સૌથી પહેલાં કરવાની, સહેલું પડે બહુ, બરોબર. ઘાતમાં કન્ફ્યુઝન નહીં થાય તો જવાબ કોઈ દિવસ ખોટો નહીં આવે. એટલે આવી જ્યાં 10ની ઘણી બધી ઘાત આવતી હોય ને, જો અહીંયા 3 પદ છે 10ની ઘાત આવતા હોય ને એવા 10⁹, 10⁻6 અને 10⁻6, તો આપણે શું કરવાનું, જેની સંજ્ઞા સરખી હોય ને એ બધાનો સરવાળો કરી નાખવાનો. તો -6 ને -6 છે એટલે એ -12 થશે, અને 9માંથી -12 થાય એટલે એ -3 વધશે. બાકી બધું એમને રાખવાનું, ગણતરી કરી નાખવાની. તો તમને જવાબ મળશે 14.4×10⁻3. એટલે કે આપણી પાસે r² નો જવાબ મળ્યો છે હજી. હવે 10⁻3 વર્ગમૂળ શક્ય નથી, તો આપણે પોઈન્ટને એક વખત જમણી તરફ ખસેડીએ એટલે 14.4 થઈ જશે 1.44. સોરી, જમણી તરફ ખસેડીએ તો 14.4 થઈ જશે 144 અને 10⁻3 થઈ જશે 10⁻4. બરોબર. તો 144 કોનો વર્ગ છે? 12નો. તો 144નું વર્ગમૂળ થશે 12 અને 10⁻4 વર્ગમૂળ થશે 10⁻2 મીટર. તો આ જવાબ આપણને R મળ્યો 0.12 મીટર. આ થયો આ દાખલાનો પહેલો ભાગ. બીમાં તમને એવું પૂછ્યું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ કેટલું. હવે જો પેલો ગોળો બીજા ગોળા પર 0.2 ન્યૂટનનું બળ લગાડે તો બીજા ગોળા પર પણ પ્રથમ ગોળાના લીધે એટલું જ બળ લાગશે, એટલે કે 0.2 ન્યૂટન જ લાગશે. બરોબર. કારણ કે જે Fનું મૂલ્ય છે એ તો બે ગોળા ઉપર એકબીજા ઉપર બળ લગાડે છે. બરોબર. તો અહીંયા આપણને જે બીનું સોલ્યુશન છે એમાં પણ આપેલું છે કે બીજા ગોળા પર પ્રથમ ગોળાના લીધે લાગતું બળ એટલા જ મૂલ્યનું થશે 0.2 ન્યૂટન, અને વિદ્યુત ભારોના પ્રકાર વિરુદ્ધ છે એટલે આ બળ આકર્ષી પ્રકારનું હશે. બરોબર. એટલે આકર્ષી બળ લાગશે કેટલું, તો કે 0.2 ન્યૂટન જેટલું. પોઝ કરીને નોટ કરી લ્યો. બરોબર. ચેક કરી લ્યો એકવાર મેચ. હું પાણી પી લઉં થોડું. તો એના પછી આપણી પાસે ત્રીજો દાખલો છે. શું કહે છે તો કે ke² GME×MP એ ગુણોત્તર પરિમાણ રહિત છે કે નહીં તે ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે એ પણ કહો. બરોબર. હવે ke² GME/MP શું છે?
તો કે કે છે એ છે કુલમનો અચળાંક, ઈ છે એ મૂળભૂત વિદ્યુતભાર છે, છેદમાં જી છે એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક છે, એમઈ એટલે ઇલેક્ટ્રોનનું દળ, એમપી એટલે પ્રોટોનનું દળ. હવે પરિમાણ રહિત છે કે નહીં એ ચકાસવા માટે આપણે એના એકમો સરખાવવા પડે. તો આ કેઈ સ્ક્વેરના છેદમાં જી એમઈ એમપી એના આપણે એકમ મૂકતા જઈએ. તો કે કે નો એકમ શું થાય? તો પહેલાં તો આપણે એ વિચારવું પડે કે કે આવે છે ક્યાં. તો કે આપણી પાસે સૂત્ર છે એફ બરાબર કે Q1 Q2 ના છેદમાં આર સ્ક્વેર. હવે આમાંથી જો હું કે ને સૂત્રનો કરતા બનાવું તો કે શું થાય? તો કે સામેની બાજુ થશે એફ ઇન્ટુ આર સ્ક્વેર ના છેદમાં શું આવે? તો કે Q1 અને Q2. બરોબર ને? આમાં અક્ષર બહુ સારા નહીં થાય પણ સમજવા માટે છે. તો હવે કે ને તમે સૂત્રનો કરતા બનાવ્યો તો સામે શું થયું? તો કે એફ. હવે એફ શેમાં મપાય? તો કે એફ બળ છે ન્યૂટનમાં મપાશે. આર છે એ અંતર છે શેમાં મપાય? તો કે મીટરમાં મપાય, પણ એનો પાછો સ્ક્વેર છે એટલે ન્યૂટન મીટર સ્ક્વેર. છેદમાં વિદ્યુત ભાર છે Q1 શેમાં મપાય? કુલમમાં. ગુણાકારમાં છે બીજો વિદ્યુત ભાર Q2 એ પણ શેમાં મપાય? કુલમમાં. તો કુલંબ ગુણ્યા કુલંબ એટલે શું થાય? કુલંબનો સ્ક્વેર. તો એનો મતલબ કેનો એકમ કેટલો થશે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલંબ સ્ક્વેર, જે અહીંયા લખેલો છે, ડાયરેક્ટ લખેલો છે. બરોબર? તો જો તમને કેનો ડાયરેક્ટ એકમ યાદ હોય તો વેલ એન્ડ ગુડ, અને જો યાદ ન હોય તો આ રીતે સૂત્ર ઉપરથી આપણે તારવી શકીએ. જે કેટલો થશે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. જો તમને આ વસ્તુ યાદ ન રહેતી હોય, ડાયરેક્ટ યાદ ન જ રહીએ, બરોબર, ગોખો તો યાદ રહીએ, ને ગોખવાનું કામ તો આપણે કરતા જ નથી, બરોબર. તો તમારે આ સોલ્યુશનમાં બાજુમાં આ વસ્તુ લખી નાખવાની છે કે કેનો એકમ આવ્યો ક્યાંથી, બરોબર. જેથી કરીને પછી પણ આપણે ગમે ત્યારે આ દાખલો સોલ્વ કરવા બેસીએ તો આપણને તરત યાદ આવી જાય કે કુલમનો અચળાંક છે અને એનો એકમ આપણે આ રીતે મેળવી શકીએ છીએ, બરોબર. તો આ થઈ ગઈ કુલમના અચળાંક કેની એકમની વાત. પછી ઈ એટલે શું છે? તો કે ઈ વિદ્યુત ભાર છે. અત્યારે આ ઈની વાત કરીએ છીએ. વિદ્યુત ભાર શેમાં મપાય? કુલમમાં. એનો સ્ક્વેર છે એટલે અહીંયા આવી ગયું કુલમ સ્ક્વેર, બરોબર. આ તો ઇઝી હતું એકદમ. ના છેદમાં છે જી. હવે જી ક્યાં સૂત્રમાં આવે? તો કે ગુરુત્વાકર્ષી બળના સૂત્રમાં. સેમ કે જેવી જ ગણતરી થશે આની. જી થશે GM1 M2 ના છેદમાં આર સ્ક્વેર. આમાંથી જીને સૂત્રનો કરતા બનાવીએ તો જી બરાબર થશે એફ આર સ્ક્વેર ના છેદમાં M1 M2. હવે જીનો એકમ મેળવવો હોય તો એફનું એકમ થાય ન્યૂટન. આર છે એ અંતર છે એટલે એ મપાય મીટરમાં એટલે ન્યૂટન મીટર સ્ક્વેર. ના છેદમાં M1 શું છે? તો કે M1 દળ છે શેમાં મપાય? કિલોગ્રામમાં. અને બીજું M2 પણ શું છે? દળ છે, એ પણ મપાય કિલોગ્રામમાં. એટલે કે કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર. તો જો તમને આ રિઝલ્ટ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર જીનો એકમ મળી ગયો કે નહીં? બરોબર. તો આ પણ સૂત્ર ઉપરથી જ તમે મેળવી શકશો. તો જીની કિંમત એટલે કે જીનો એકમ આપણે મૂક્યો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કિલોગ્રામ સ્ક્વેર. પછી વાત આવે એમઈની, ઇલેક્ટ્રોનનું દળ શેમાં મપાય? કિલોગ્રામમાં. એમપીની એટલે પ્રોટોનનું દળ શેમાં મપાય? કિલોગ્રામમાં. તો જી એમઈ એમપી, તો એમઈ કિલોગ્રામમાં, એમપી પણ કિલોગ્રામમાં. તો હવે કંઈ કેન્સલ થાય છે? તો કે ન્યૂટન મીટર સ્ક્વેર, કુલમ સ્ક્વેર, કિલોગ્રામ ઇન્ટુ કિલોગ્રામ એટલે કિલોગ્રામ સ્ક્વેર, ને છેદમાં પણ છે કિલોગ્રામ સ્ક્વેર. બધું કેન્સલ થઈ ગયું તો વધે શું? એક વધે એનો મતલબ એકમ રહિત છે એનો મતલબ પરિમાણ રહિત છે, બરોબર. તો આ રીતે તમે સાબિત કરી શકશો કે ઈ સ્ક્વેર ના છેદમાં GMEMP ઈ એકમ રહિત અથવા પરિમાણ રહિત રાશિ છે, બરોબર. રાશિ છે કે નહીં પછીનો પ્રશ્ન છે, પણ આ જે ગુણોત્તર છે એ પરિમાણ રહિત છે એ આપણે સાબિત કરી દીધું. હવે તમને એવું પૂછ્યું છે કે આ કિંમત મેળવો.
તો કિંમત મેળવીએ તો આપણને ખ્યાલ જ છે કે કે છે એ કુલમનો અચળાંક છે, જ્યાં કેની કિંમત કેટલી છે તો કે 9 ગુણ્યા 10 ની 9. પછી ઈ એટલે કે મૂળભૂત વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10 ની -19 અને એનોય પાછો શું છે સ્ક્વેર છે, એટલે 1.6 ગુણ્યા 10 ની -19 ના છેદમાં 6.67 ગુણ્યા 10 ની -11 જીની કિંમત. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 સ્ટાન્ડર્ડ છે, આપણે યાદ રાખવાનું છે, બરોબર. પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10 ની -27. તો આ બધામાં આપણે સૌથી પહેલાં કામ કરશું શેનું, તો કે જે સૌથી સહેલું કામ છે ને સર, પહેલાં અમને એ જ કરવું ગમે. તો ચાલો સૌથી પહેલાં એ કરી નાખો, 10ની ઘાતની ગણતરી કરી નાખો, બરોબર. તો કે ચાલો 10ની ઘાતની ગણતરી થઈ ગઈ સર, ક્યાં થઈ તો કે જોઈએ હાલો. જો પેલું છે 10 ની 9, અંશની વાત કરું છું, અને 10 ની -19 એટલે 10 ની -38 થશે. તો 10 ની -38 વત્તા 9 એટલે કેટલી થઈ જશે 10 ની -29. સમજાય છે ને, 10 ની -19 10 ની -38, 10 ની 9 તો આપેલી જ છે, -38 વત્તા 9 -29 થશે. એટલે જો ગણતરી આપણે કિંમતની પછી કરશું, પહેલાં આપણે 10ની ઘાતની ગણતરી કરી લઈએ. તો આવી થશે તો કે હા થશે, બરોબર લખ્યું છે. પછી છેદની વાત કરીએ તો 10 ની -11 અને 10 ની -31, 31માં 11 ઉમેરો એટલે 42 થશે. હવે -42 -27, તો -42માં 7 ઉમેરો માઇનસ, તો એ -49 થશે. અને હજી 20 ઉમેરો એટલે -69 થશે. તો અહીંયા આવી ગયું 10 ની -69 અને 10 ની -19 તો છે જ. હવે 10 ની -69 ને અંશમાં લઈ જશો તો એ પ્લસ થઈ જશે. તો 10 ની -29 વત્તા 69, 9 ને 9 જશે, 60માંથી 20 જશે એટલે 40, બરોબર. તો આ થઈ જશે 10 ની 40 જે અહીંયા દર્શાવેલું છે, બરોબર ને. તો આ રીતે તમને 10ની ઘાત મળી ગઈ, ગણતરી કરી નાખો. આગળ જે આંકડા છે એની કિંમત કેલ્ક્યુલેટરથી ગણશું તો આપણને મળશે 0.2272. હવે જે આ 10ની 40 છે એમાં આપણે પોઈન્ટને એક વખત જમણી તરફ ખસેડીએ એટલે ઘાતમાં 1નો ઘટાડો થાય, તો એ 2.272 ગુણ્યા 10 ની 39 થઈ જશે. જેને આપણે રાઉન્ડ કરીએ તો એ થઈ જશે 2.3 ગુણ્યા 10 ની 39. તો આ મૂલ્ય એ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષી બળનો ગુણોત્તર દર્શાવે છે, બરોબર. જ્યાં બે વિદ્યુત ભારો એકબીજાથી સમાન અંતરે રહેલા છે, જેટલા બેના દળ જુદા છે એટલા જ બેના વિદ્યુત ભાર જુદા છે, એટલે કે આર સમાન લીધો છે આપણે, બરોબર. તો આ ગુણોત્તર દર્શાવે છે, અને ગુણોત્તર ખૂબ જ મોટું છે. એનું કારણ છે કે વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ મોટું છે. ગુરુત્વાકર્ષી બળ ખૂબ જ નબળું છે, જેની ચર્ચા આપણે કરી હતી. 10 ની -37ની રેન્જનું આવે ને એવું બધું બહુ આપણે ઈસવીસન પૂર્વે ચર્ચા કરી હતી, બરોબર, જે તે ટાઈમે. તો વિદ્યુતીય બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં ખૂબ જ પ્રબળ છે એવું આ ગુણોત્તર સૂચવે છે, કે ગુરુત્વાકર્ષી બળ કરતાં વિદ્યુતીય બળ 10 ની 39 ગણું મોટું છે એવું આ સૂચવે છે, બરોબર. તો આપણને જે પ્રશ્ન પૂછ્યા હતા કે આ ગુણોત્તર શું સૂચવે છે, આપણે એની એ ચર્ચા કરી, બરોબર. હવે એના પછીના દાખલાની વાત કરીએ તો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે, આ વસ્તુ તમારે સમજાવવાની છે. તો તમને યાદ હોય તો આપણે એવું કીધું હતું કે અડધો ઇલેક્ટ્રોન જાય એવું શક્ય નથી, બરોબર. એટલે કે વિદ્યુત ભાર છે એ હંમેશા ઈના પૂર્ણ ગુણાંકમાં જ હશે, એ જ વસ્તુ આ સૂચવે છે. એટલે કે માત્ર ધન પૂર્ણાંક સંખ્યામાં જ ઇલેક્ટ્રોન એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં જઈ શકે. પદાર્થનો કુલ વિદ્યુતભાર ઇલેક્ટ્રોન વિદ્યુતભારના ધન પૂર્ણાંકના
ગુણાંકમાં હોય છે, એટલે કે પૂર્ણ ગુણાંકમાં હોય છે. યાદ છે ને આવું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. એના પછી આપણને એવું પૂછ્યું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો સાથે કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ. બરોબર. હવે એમાં વિદ્યુતભારનો જથ્થો જેટલો હોય, સંખ્યા જેટલી બધી મોટી હોય કે એમાં આપણે ક્વોન્ટમીકરણને બહુ મહત્ત્વ આપતા નથી. જો અહીંયા પણ સોલ્યુશનમાં લખેલું છે કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમના વિદ્યુતભારોની સંખ્યા ખૂબ જ વધુ હોય છે. એના માટે થઈને વિદ્યુતભારોનું ક્વોન્ટમીકરણ અવગણવામાં આવે છે. એનાથી એટલો બધો ફેર પડતો નથી. ક્યારે? તો કે આપણે જ્યારે બહુ બધા વિદ્યુતભારોની વાત કરતા હોઈએ ત્યારે. એના પછી જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે. આવી ઘટના પદાર્થોની અન્ય જોડીઓ માટે પણ જણાય છે. વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો. તો આ જે તે ટાઈમે આપણે ચેપ્ટર ચાલુ થયું હતું ને ત્યારે આ ચર્ચા કરી હતી કે બે તટસ્થ અણુઓમાં જો ઘર્ષણ કરશું આપણે તો એક અણુ ઇલેક્ટ્રોન ગુમાવશે અને બીજો અણુ ઇલેક્ટ્રોન મેળવશે. તો જે અણુ ઇલેક્ટ્રોન ગુમાવશે ને એને ઇલેક્ટ્રોનની અછત થઈ જશે. એનો મતલબ એ અણુમાં ઇલેક્ટ્રોનની સાપેક્ષે પ્રોટોન વધી જશે. અને પ્રોટોનનો ભાર કેવો છે? તો કે ધનભાર. અને જે અણુ ઇલેક્ટ્રોન મેળવશે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધી જશે. કોની સાપેક્ષે? તો કે પ્રોટોનની સાપેક્ષે. અને ઇલેક્ટ્રોનનો ભાર કેવો છે? તો કે ઋણભાર છે. તો એનો મતલબ ઈ અણુ ઋણભારિત થઈ જશે. હવે એવું ન થાય કે પેલો અણુ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે ને સામેના અણુને 22 ઇલેક્ટ્રોન મળે. એવું તો શક્ય જ નથી. બરોબર. તો કે જેટલો વિદ્યુત ભાર, જેટલા ઇલેક્ટ્રોન એક અણુ ગુમાવશે એટલો જ બીજો અણુ એટલા જ ઇલેક્ટ્રોન મેળવશે. બરોબર. તો કે વિદ્યુત ભારનું તો સંરક્ષણ જ થયું ને. જેટલો ધન ભાર એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલા જ ઇલેક્ટ્રોન બીજો વિદ્યુત ભાર બીજો અણુ મેળવે છે એટલે કે એ ઋણભારિત થાય છે. તો અહીંયા વિદ્યુત ભારનું સંરક્ષણ તો થાય જ છે. બરોબર. અને કુલ વિદ્યુત ભાર છે એ આપણને 0 જ જોવા મળશે. 2 ઇલેક્ટ્રોન આણે ગુમાવ્યા તો સામે 2 ઇલેક્ટ્રોનની અછત થઈ ગઈ. ક્યાંક 2 ઇલેક્ટ્રોનનો વધારો થઈ ગયો. સરવાળો કરશું તો પાછું 0 જ થઈ જશે તટસ્થ. યાદ છે ને? બસ તો એ જ આ વસ્તુ કહે છે કે આ વિદ્યુત ભારનું સંરક્ષણ જ સૂચવે છે. એના પછી 4 બિંદુવત વિદ્યુત ભારો 2 માઇક્રોકુલમ, -5 માઇક્રોકુલમ, 2 માઇક્રોકુલમ અને -5 માઇક્રોકુલમ એ એક 10 સેન્ટીમીટર બાજુવાળા ચોરસના ABCD શિરોબિંદુઓ પર અનુક્રમે રહેલા છે. તો ચોરસના કેન્દ્ર પર મૂકેલા 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. બરોબર. તો પહેલા તો આપણે આકૃતિ દોરી લઈએ. તો કે આકૃતિ આવી કંઈક છે. 4 વિદ્યુતભારો છે. ધન ઋણ ધન ઋણ. બરોબર. ટોટલ 4 વિદ્યુતભારો. હવે આ કેસમાં શું થશે? તો કે તમને એવું પૂછ્યું છે કે આ 10 સેન્ટીમીટર બાજુનું માપ છે. તો કેન્દ્ર પર રાખેલો જે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એની ઉપર બળ કેટલું લાગશે? તો પહેલી વસ્તુ તો આપણે દિશા નક્કી કરીએ. બરોબર. તો કે તમે કેન્દ્ર ઉપર ધન વિદ્યુતભાર મૂક્યો છે તો આ જે એ ઉપર રહેલો ધન વિદ્યુતભાર છે એને શું કરશે? અપા કરશે આ તરફ. ધારો કે આને હું FA કહું. પછી બી પર રહેલો ઋણભાર એને શું કરશે? તો કે ધન ભાર છે એટલે ઋણભાર એને આ કરશે. અને હું FB કહું. ફેસબુક નહીં હો, FB. બરોબર. એના પછી સી ઉપર રહેલો ધનભાર છે એ 1 માઇક્રોકુલમ ધનભારને અપા કરશે આ તરફ. એને હું FC કહું.
અને ડી પર રહેલો ઋણભાર આ ધનભારને આકર્ષશે. આને હું એફડી કહું, ફિક્સ ડિપોઝિટ નહીં, બરોબર, એફડી. તો આ રીતે બળ લાગશે. હવે બળ મેળવવા માટે મારી પાસે કુલમનો નિયમ છે, જેમાં મારી પાસે અંતર નથી. હવે અંતર નથી તો અંતર મળશે કઈ રીતે? તો કે અંતર આપણે મેળવવાનું છે બે વિદ્યુત ભારો વચ્ચેનું. બે વિદ્યુત ભારો કયા? તો કે 2 અને 1 માઇક્રોકુલમ. એની વચ્ચેનું અંતર આટલું થાય, બરોબર. આપણે આટલું અંતર મેળવવાનું છે. તો તમને આટલું અંતર છે એ આ કાટકોણ ત્રિકોણના કર્ણનું અડધું માપ નથી લાગતું. એનો મતલબ આપણે શું કરીએ તો કે આ કાટકોણ ત્રિકોણનો પહેલા તો કર્ણ મેળવીએ અને પછી એનું માપ કરી નાખીએ અડધું. તો આ થઈ જશે ને આપણું અંતર, બરોબર કે નહીં? તો સૌથી પહેલાં તો આપણી પાસે કાટકોણ ત્રિકોણ છે ADCA, જેમાં આ બાજુ 10 સેન્ટીમીટર છે, આ બાજુ પણ 10 સેન્ટીમીટર છે. તો આ થઈ જશે 10√2 સેન્ટીમીટર. જો અહીંયા લખ્યું છે નીચે 10√2 સેન્ટીમીટર. હવે આપણે એનું માપ શું કરવાનું છે? તો કે અડધું કરવાનું છે. તો કે 10√2 નું તમે અડધું કરો તો એ શું થશે? 10√2/2, 10/2 એટલે 5, 5√2. તો જો તમને વિદ્યુતભાર એ થી ઓ નું અંતર 5√2 મળશે. બી થી ઓ, સી થી ઓ અને ડી થી ઓ બધા જ અંતર સરખા છે, કારણ કે ચોરસ છે, જે કર્ણનું અડધું માપ થશે વિકર્ણનું. તો તમને હવે અંતર મળી ગયું 5√2. હવે થશે શું કે અહીંયા મેં જે તમને પહેલા આકૃતિ દર્શાવી હતી એ કે પહેલા કાઢી નાખું છું, બરોબર. આ તો સમજાઈ ગયું ને? તમને એવું લાગે તો જમણી બાજુ છે ને નાનકડી આકૃતિ આની દોરી લેવાની, બરોબર. અભિમાન નહીં રાખવાનું ખોટું, કારણ કે એનું કારણ છે કે જ્યારે તમે પછી ક્યારેક વાંચશો આ જાતે ત્યારે કન્ફ્યુઝન થશે. અત્યારે તો વિડીયો જોવો છો તો ક્લિયર થઈ ગયું અંતર કેમ આવ્યું, પણ બાજુમાં નાનકડી એવી આકૃતિ દોર નાખો એટલે તમને પછી પણ ક્યારેય પણ ડાઉટ થાય તો એ વસ્તુનો તમને જવાબ તમારી સામે જ હોય, બરોબર. તો આ કાઢી નાખું છું. હવે ખતરનાક ઇરેઝર લઈ આવ્યો જો હું, ને આ નીકળી ગયું, બરોબર. હવે જે આપણે પહેલાં જે આકૃતિ દોરી હતી નહીં જ કે આ ધનભારને એ શું કરશે? અપા કરશે, અને સી પણ શું કરશે? અપા કરશે. તો હવે આ બે બળ તમને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં નથી લાગતા? લાગે છે ને? જો વિચારી જો. વિદ્યુત ભાર કેટલા? તમને કયું સૂત્ર લાગુ પાડશો આમાં? K(Q1Q2/R²). જો તમે પહેલા બળની વાત કરો તો પહેલો વિદ્યુત ભાર કેટલો? 2 માઇક્રોકુલમ. ને બીજો વિદ્યુત ભાર કેટલો? તો કે 1 માઇક્રોકુલમ. અંતર કેટલું? તો કે 5√2. બીજા કેસમાં વાત કરશો તો આ વિદ્યુત ભાર પણ 2 માઇક્રોકુલમ, આ વિદ્યુત ભાર પણ 1 માઇક્રોકુલમ અને અંતર પણ 5√2. તો એનો મતલબ FC બરાબર તમને જોવા મળશે FA. હવે બેયના મૂલ્ય સરખા છે, દિશા પરસ્પર વિરુદ્ધ છે, તો બે એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. એનો મતલબ ઓ પર રહેલા વિદ્યુત ભારને એ અને સી ના લીધે કોઈ બળ લાગશે નહીં, બરોબર ને? બહુ ખીચડો થઈ ગયો ને, મજા નથી આવતી ને, કાઢી નાખું છું. તો હવે બી અને ડી ના લીધે શું થશે? જો પહેલા તો આ વસ્તુ લખાણમાં સમજી લ્યો કે કેન્દ્ર ઓ પર એ વડે લાગતું અપાકર્ષી બળ અને કેન્દ્ર ઓ પર સી વડે લાગતું અપાકર્ષી બળ સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં હોવાથી તે એકબીજાની અસર શું કરી નાખે છે? નાબૂદ કરી નાખે છે, બરોબર. હવે એવું જ શેના માટે થશે? તો કે એવું જ થશે બી અને ડી માટે. તો કે બી પર રહેલો વિદ્યુત ભાર ઓ ને શું કરશે? આકર્ષશે, કારણ કે આ ધન છે, આ ઋણ છે. તો આ થઈ ગયું FB. અને એવું જ ડી પર રહેલો વિદ્યુત ભાર પણ ઓ ને શું કરશે? આકર્ષશે,
જેનું નામ થશે FD. બરોબર. તો આ FB અને FD તમને પરસ્પર વિરુદ્ધ દિશાના અને સમાન મૂલ્યના નથી લાગતા? લાગે છે. શું કામે? તો કે જો આમાં વિદ્યુત ભાર કેટલો? તો કે -5 માઇક્રોકુલમ. અહીંયા કેટલો? તો કે 1 માઇક્રોકુલમ. અહીંયા કેટલો? તો કે -5 અને અહીંયા 1. અંતર તો બેમાં સરખું જ છે, 5√2. તો જેટલું બળ આ લાગશે આકર્ષી એટલું જ આ લાગશે. બે એકબીજાની અસર શું કરી નાખશે? નાબૂદ. એનો મતલબ બી અને ડી ના લીધે કોઈ પણ પરિણામી બળ ઓ ઉપર લાગશે નહીં. બરોબર. તો આ કેસમાં મેં અહીંયા લખ્યું છે, જો કેન્દ્ર પર ઓ પર બી વડે લાગતું આકર્ષણ બળ અને ડી વડે લાગતું આકર્ષણ બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવાથી તે એકબીજાની અસર નાબૂદ કરે છે. તો ઓ ઉપર એ અને સી એકબીજાની અસર નાબૂદ કરે અને બી અને ડી એકબીજાની અસર નાબૂદ કરે. તો કુલ શું થયું? તો કે કુલ વિદ્યુત બળ લાગે છે એ કેટલું થઈ ગયું? 0 થઈ ગયું. કોઈ પણ પ્રકારનું બળ કેન્દ્ર ઉપર રહેલા 1 માઇક્રોકુલમના વિદ્યુત ભાર ઉપર લાગતું નથી. સમજાય છે ને? બધા જ બળ એકબીજાની અસર શું કરે છે? નાબૂદ કરે છે. તો તમને કેન્દ્ર પર રહેલા વિદ્યુત ભાર પર કોઈ પણ પ્રકારનું બળ લાગતું જોવા મળશે નહીં. ચાલો, એના પછીનો પ્રશ્ન છે 1.7. એમાં પહેલો ભાગ છે કે સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સળંગ વક્ર છે, એટલે કે ક્ષેત્ર રેખાને અચાનક ભંગાણ ન હોઈ શકે. આવું શા માટે? તો આની ચર્ચા આપણે જે તે ટાઈમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાની ચર્ચા કરતા વખતે કરી હતી કે ધારો કે અચાનક ક્યાંક બ્રેક થઈ જાય, ત્રુટક રેખા ન હોઈ શકે, આવું આપણે ચર્ચા દર્શાવી હતી. બરોબર, ચર્ચા કરી હતી જે તે ટાઈમે. ત્રુટક રેખાઓ એનો મતલબ જે વચ્ચે વચ્ચે જગ્યા ખાલી છે ને ત્યાં બળ નથી. પાછું દૂર જઈએ તો બળ છે, વળી થોડુંક દૂર જાય તો બળ નથી, વળી દૂર જાય તો બળ છે, વળી નથી. આવું શક્ય નથી. ત્રુટક રેખા ન જ હોય, સળંગ રેખા હોય. કારણ કે જ્યારે એની ઉપર બળ લાગશે તો વિદ્યુત ભાર ધીરે ધીરે ખસશે ને. ધારો કે ઉગમ બિંદુ પર રહેલો વિદ્યુત ભાર હોય 0 થી તમારે x અક્ષ ઉપર એને 10 સેન્ટીમીટરે મૂકવાનો છે, તો ડાયરેક્ટ આમ 0 થી ગાયબ થઈને 10 પ્રગટ થશે એવું કંઈ થશે નહીં. એ ધીરે ધીરે જ અંતર કાપશે. બરોબર. 0 થી 1 જશે, 2 જશે, 3 જશે, 5 જશે, 10 જશે. ડાયરેક્ટ 0 થી ગાયબ થઈને 10 પ્રગટ થયો એવું કંઈ થશે નહીં. જો એવું થાય તો ધારો કે તમારે 0 થી 3 ગયો, વળી 3 થી 5 ગાયબ, વળી 5 થી 8 આવ્યો, 8 થી 10 ગાયબ, ડાયરેક્ટ 10 પ્રગટ થયો, તો વચ્ચે જગ્યા ખાલી રહે. એટલે કે વચ્ચે ભંગાણ શક્ય નથી. સતત જ છે. એ તમને 0 થી 10 સુધી જતો જોવા મળશે, જેમાં વચ્ચે ક્યાંય ભંગાણ આવી શકે નહીં. બરોબર. જે અહીંયા મેં લખીને પણ દર્શાવેલું છે. બરોબર, વાંચી લ્યો એકવાર. એના પછી બે ક્ષેત્ર રેખાઓ કોઈ બિંદુએ એકબીજાને શા માટે છેદતી નથી તે સમજાવો. તો આ તો આપણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા વખતે ઘણી ચર્ચા કરી હતી કે ક્ષેત્ર રેખાઓ એક બિંદુએ છેદે અને તમે એને સ્પર્શક દોરો તો તમને બે દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળે. એનો મતલબ તમે એક હાઈવે ઉપર એક ચોકડીએ પહોંચ્યા જ્યાંથી બે રસ્તા જાય છે, ધોરાજી અને રાજકોટ, અને તમારો એક પગ ધોરાજી બાજુ હાલે છે અને બીજો પગ રાજકોટ બાજુ હાલે છે. એવું તો શક્ય જ નથી ને. કાં તમે ધોરાજી બાજુ જાશો અને કાં રાજકોટ બાજુ જાશો. એક જ સમયે બે દિશા હોઈ શકે નહીં. બરોબર. એટલા માટે થઈને તમે એમ કહી શકો કે ક્ષેત્ર રેખાઓ ક્યારે એકબીજાને છેદતી નથી. આગળ વધી બતાવીએ. ચાલો, 8મો દાખલો છે. બે બિંદુવત વિદ્યુત ભારો 3 માઇક્રોકુલમ અને -3 માઇક્રોકુલમ એ એકબીજાથી શૂન્ય અવકાશમાં 20 સેન્ટીમીટર દૂર રહેલા છે. તો બે વિદ્યુત ભારોને જોડતી રેખાના મધ્ય બિંદુ O આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? પહેલા તો એ કહેવાનું છે આપણે. પછી ચાલો પહેલા એક તો સોલ્વ કરીએ સર, પછી વાત કરીએ આપણે આગળની. બરોબર. બે વિદ્યુત ભારો છે 3 - 3, એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે છે.
તો જો અહીંયા કંઈક આવી આકૃતિ દોરી છે, બરોબર. અને એ બેનું મધ્ય બિંદુ એટલે કે બે ને જોડતી રેખાનું મધ્ય બિંદુ, એના ઉપર તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું છે. તો હવે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય ત્યાં આપણે શું કરવું પડે? તો કે પરીક્ષણ વિદ્યુત ભાર મૂકવો પડે. તો પરીક્ષણ વિદ્યુત ભાર કેવો હોય? તો કે ધન હોય. તો ધારો કે અહીંયા મેં ધન ભાર મૂક્યો. હવે તમે અહીંયા મૂક્યો છે એ બિંદુએ ધન વિદ્યુત ભાર જે 3 માઇક્રોકુલમ આપ્યો છે, અને બી બિંદુએ ઋણ વિદ્યુત ભાર જે -3 માઇક્રોકુલમ છે. હવે આ ધન ભારને, જે આ પરીક્ષણ ધન ભાર મૂક્યો ને, એ ધન ભારને એ ઉપર રહેલો ધન ભાર આ દિશામાં બળ લગાડશે. તો જે દિશામાં બળ હશે એ દિશામાં વિદ્યુત ક્ષેત્ર હશે. એટલે જો અહીંયા દર્શાવેલી જ છે E1 ની દિશા. E1 કયું વિદ્યુત ક્ષેત્ર? એ બિંદુના લીધે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર. હવે O ઉપર ધન ભાર મૂક્યો છે તો બી ઉપર રહેલો ઋણ ભાર એને આકર્ષશે, તો એની દિશા પણ આ તરફ થશે. તો તમે જોઈ શકો છો એમ ઓલરેડી E1 અને E2 ની દિશા તમને દર્શાવેલી જ છે, કારણ કે આપણે O ઉપર પરીક્ષણ ધન વિદ્યુત ભાર મૂક્યો છે, બરોબર. તો વિદ્યુત ક્ષેત્ર બે એક જ દિશામાં છે એટલે સરવાળો થશે, અંતર સરખું થશે, 20 નું અડધું 10 10, અને વિદ્યુત ભાર આપેલો છે. તો ધન વિદ્યુત ભારના લીધે વિદ્યુત ક્ષેત્ર તો કે K Q/R². કિંમત મૂકશું, જવાબ મળશે તમને 27 × 10⁵, એટલે 2.7 × 10⁶. પછી ઋણ વિદ્યુત ભારના લીધે તો કે Q/R². આમાં આપણે દિશા નક્કી કરવા માટે ઓલરેડી ઋણ ભારની ચર્ચા કરી લીધી છે, તો અહીંયા આપણે કિંમતમાં ઋણ સંજ્ઞા મૂકશું નહીં, બરોબર. તો ઋણ સંજ્ઞા નહીં મૂકીએ તો એનો જવાબ પણ તમને મળશે 2.7 × 10⁶. હવે આપણે પહેલા જ દિશાની ચર્ચા કરી લીધી, તો એનો મતલબ બે વિદ્યુત ક્ષેત્રનો સીધો સરવાળો જ કરવાનો છે કિંમતનો, કારણ કે આપણે ઓલરેડી દિશાની ચર્ચા કરી લીધી છે. તો બેનો સરવાળો કરશો તો 2.7 × 10⁶ વત્તા 2.7 × 10⁶, એટલે 5.4 × 10⁶. તો આપણો પહેલો ભાગ પૂરો થયો. દિશા કઈ થશે? વિદ્યુત ક્ષેત્ર છે, સદિશ રાશિ છે, તો એ O થી B તરફ અથવા A થી B પણ તમે કહી શકો. A થી B દિશામાં તમને વિદ્યુત ક્ષેત્ર લાગુ પડતું જોવા મળશે. વિદ્યુત ક્ષેત્ર તો હંમેશા ધનથી ઋણ જ હોય, યાદ છે ને? બસ તો એ જ રીતે અહીંયા આપણને વિદ્યુત ક્ષેત્ર O થી B અથવા A થી B તરફ જતું જોવા મળશે. હવે આમાં જ બીજો ભાગ છે. બીમાં તમને એવું કીધું છે કે જો તમે 1.5 × 10⁻⁹ કુલમ માન ધરાવતો એક ઋણ પરીક્ષણ વિદ્યુત ભાર આ બિંદુએ મૂકવામાં આવે તો તેના પર લાગતું બળ કેટલું હશે? હવે આપણી પાસે બળ મેળવવા માટે F = QE આવું સૂત્ર છે. એના માટે તમે કેટલો વિદ્યુત ભાર મૂક્યો અને જ્યાં વિદ્યુત ભાર મૂક્યો ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેટલું છે એ ખબર હોવી જોઈએ. તો ગણતરી કરી અને આપણે આ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર તો મેળવી જ લીધું છે 5.4 × 10⁶, અને વિદ્યુત ભાર તમારે કેટલો મૂકવાનો છે? તો કે 1.5 × 10⁻⁹. તો બેનો ગુણાકાર કરી નાખીએ તો તમને બળ જોવા મળશે 8.1 × 10⁻³ ન્યૂટન. તો આ તમને બળનો જવાબ થઈ ગયો. હવે બળ કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ છે. તો દિશા પણ નક્કી કરી લઈએ. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ છે? તો કે આ તરફ. હવે જો તમે અહીંયા ઋણ ભાર મૂકો તો આ ઋણ ભાર ધન તરફ આકર્ષાશે અને ઋણથી અપાકર્ષાશે. એનો મતલબ આને લાગતું કુલ બળ છે એ કઈ દિશામાં હશે? તો કે વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં, એટલે કે O થી A તરફ અથવા B થી A તરફ કોઈ પણ નામ આપી શકાય. અહીંયા આપણને O થી A તરફ નામ આપેલું છે જે સાચું પડે, બરોબર. યાદ છે ને? ધન ભારને વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે અને ઋણ ભારને વિદ્યુત ક્ષેત્રથી વિરુદ્ધ દિશામાં બળ લાગે. આવું કંઈક આપણે ભણી ગયા હતા વિદ્યુત ક્ષેત્રમાં. તો આ તમને બળ પણ મળી ગયું, બરોબર. 8.1 × 10⁻³ ન્યૂટન અને દિશા પણ મળી ગઈ. એના પછી
1.9 એમાં તમને એવું કીધું છે કે એક તંત્રમાં 2 વિદ્યુત ભારો છે. QA 2.5 ગુણ્યા 10⁻7 કુલમ અને QB -2.5 ગુણ્યા 10⁻7 કુલમ, જે અનુક્રમે એના સ્થાન શું છે તો કે A 00-15 અને B 00+15. તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અને વિદ્યુત ડાયપોલ ચાક માત્રા શોધો. તો પેલો પ્રશ્ન તો પી કેટેગરીનો છે, પપ્પુ કેટેગરી, બરોબર. કે ડાયપોલ કીધું છે, 2 વિદ્યુત ભારો છે, જેટલો ધન છે બીજો એટલો જ ઋણ છે. તો કુલ વિદ્યુત ભાર તંત્રનો તો 0 જ થાય ને, આ તો કંઈ પૂછવા જેવો જ પ્રશ્ન નથી, બરોબર. જેટલો ધન ભાર છે એટલો જ ઋણ ભાર છે, કુલ વિદ્યુત ભાર પૂછો તો એ 0 થાય. પણ બીજો પ્રશ્ન છે વિદ્યુત ડાયપોલ ચાક માત્રા. તો હવે ચાક માત્રા મેળવવા માટેનું આપણી પાસે સૂત્ર છે P બરાબર 2AQ, યાદ છે ને. જો વિદ્યુત ભારની ગોઠવણી કરી છે ઝેડ અક્ષ ઉપર, એક ધન ઝેડ એટલે બોર્ડની બહાર તરફ અને બીજી ઋણ ઝેડ, બરોબર, બોર્ડની અંદર તરફ. એમાં તમે 2 વિદ્યુત ભારોને ગોઠવો છો તો બે વચ્ચેનું અંતર 2A થશે 30 સેન્ટીમીટર. જો તમે જોઈ શકો છો એમ જ કે O થી બહાર તરફ 15 સેન્ટીમીટર અને O થી બોર્ડમાં અંદર તરફ પણ 15 સેન્ટીમીટર, એટલે કે 2 વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર, બરોબર. તો P બરાબર 2AQ માં 2A તમને મળી ગયું, Q પણ આપેલું જ છે 2.5 ગુણ્યા 10⁻7. તો કિંમત મૂકી દઈએ તો 2.5 ગુણ્યા 10⁻7 ગુણ્યા 30 ગુણ્યા 10⁻2 સેન્ટીમીટર છે ને, મીટરમાં ફેરવવા પડશે. તો જવાબ મળશે તમને 7.5 ગુણ્યા 10⁻8. C અને M, હવે મેં તમને પહેલાં કીધું હતું આ સેન્ટીમીટર નથી, ડાયપોલ મોમેન્ટ છે દ્વિધ્રુવીની ચાક માત્રા, એટલે એનો એકમ થશે કુલમ્બ ઇન્ટુ મીટર. શું છે? કુલમ્બ ઇન્ટુ મીટર. અને એ સદિશ રાશિ છે એટલે એની દિશા પણ આપવી પડે. તો ડાયપોલ મોમેન્ટની દિશા આપણે કઈ દિશામાં આપીએ છીએ તો કે ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભાર તરફ. તો ઋણથી ધન ભારની વાત કરીએ આપણે, તો ઋણ ભાર અહીંયા રહેલો છે અને ધન ભાર આ તરફ છે. એનો મતલબ આ થશે ઋણ ઝેડ દિશા. જો અહીંયા લખેલું પણ છે, બરોબર, કે ડાયપોલ મોમેન્ટ છે એ ઋણ ઝેડ અક્ષની દિશામાં હશે, બરોબર. તો આ થઈ ગયો આપણા 9મા દાખલાનો જવાબ. હવે એના પછી આગળ વધશું તો કે 10મો પ્રશ્ન આપણને શું કહે છે તો કે 4 ગુણ્યા 10⁻9 કુલમ્બ ઇન્ટુ મીટરની ડાયપોલ ચાક માત્રા ધરાવતી એક વિદ્યુત ડાયપોલ 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું માન ધરાવતા સમાન વિદ્યુત ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે રહેલી છે. તો આ ડાયપોલ ઉપર લાગતા ટોર્કનું માન મેળવો. તમને યાદ છે આપણે કીધું હતું કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને મૂકશો તો એની ઉપર લાગતું બળ તો 0 થશે પણ ટોર્ક 0 નહીં થાય. અને એ ટોર્કનું સૂત્ર આપણે P ક્રોસ E ઉપરથી મેળવું હતું, યાદ છે, PE sin થીટા એવું કંઈક. તો જો આ રહ્યું સોલ્યુશન, જોઈ લઈએ. ટોર્કનું સૂત્ર છે એ આપણી પાસે P ક્રોસ E એટલે કે PE sin થીટા છે. હવે PE sin થીટામાં આપણને P નું મૂલ્ય, ડાયપોલ મોમેન્ટ આપેલી છે 4 ગુણ્યા 10⁻9 સોરી. પછી વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 5 ગુણ્યા 10⁴ અને ખૂણો આપેલો છે 30. તો sin 30 થશે 1/2. બધી કિંમત મૂકશું તો આપણને જવાબ મળશે 10⁻4 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ તમને જવાબ મળ્યો જ્યારે તમે 5 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમનું વિદ્યુત ક્ષેત્ર ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં, તીવ્રતા ધરાવતા વિદ્યુત ક્ષેત્રમાં જો એક ડાયપોલને મૂકશો 30 ડિગ્રીના કોણે તો એની ઉપર લાગતું ટોર્ક કેટલું હશે, બરોબર. તો આજના આપણા લેક્ચરમાં આપણે 10 સમ જોયા, 10 દાખલા ગણ્યા આપણે, બરોબર. તમારે હોમવર્કમાં આ 10 દાખલા એક વખત ગણવાના છે, બરોબર. જાતે ટ્રાય કરજો ગણતરી કરવાની, કંઈ પણ ભૂલ પડે ચેકચાક થાય તો પણ વાંધો નહીં, બરોબર. પણ આ જ દાખલા તમે જાતે સોલ્વ કરવાની ટ્રાય કરજો સોલ્યુશન જોયા વગર, બરોબર. પ્રશ્નવાળું પેજ છે એ જ ખાલી ખુલ્લું રાખજો અને દાખલા જાતે ગણવાની
ટ્રાય કરજો. કાંઈ પણ ડાઉટ હોય, કાંઈ પણ વસ્તુ ના સમજાણી હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોલ મેસેજ કરી શકો છો, બરાબર? અને તૈયારી કરતા રહ્યો. આ જે થિયરી છે, આપણે પહેલું ચેપ્ટર હવે ઓલમોસ્ટ પૂરું થવા ઉપર છે, તો તૈયારી કરતા રહ્યો. સાથે સાથે જૂની થિયરી છે એ પણ જોતા રહેજો. આઈએમપી અને મોસ્ટ આઈએમપી થિયરી છે એનું રિવિઝન ખાસ કરજો, બરાબર? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં બીજા દાખલા લઈને. ત્યાં સુધી તૈયારી કરતા રહ્યો. કીપ પ્રિપેરિંગ. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.